નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। વર્ષમાં એક વખત આ રીતે કીડિયારું પૂરી દેજો, આખું વર્ષ ક્યારેય દુઃખ નહીં પડે। પ્રિય મિત્રો, વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જ જોઈએ। એમાં ચૈત્ર મહિનામાં ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો પ્રિય ઉત્તમ મહિનો છે। ચૈત્ર, કારતક અને ભાદ્ર માસ। હવે એ માસમાં આપણે કીડિયારું પૂરીએ તો કેવી રીતે પૂરવું જોઈએ અને ક્યારે પૂરવું જોઈએ, કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે ફળ મળે, એ વિશે જો આખી કથાના માધ્યમથી આપ શ્રવણ કરશો તો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળશે। એ પહેલાં મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો અને વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો। તો હવે આપણે શરૂઆત કરીએ। મિત્રો, કીડિયારું પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે। ઘણા પુરાણોમાં, ઘણા ઉપનિષદોમાં, ઘણા ઋષિઓ, ઘણા સંતો આપણને પુકારીને કહે છે આ પ્રમાણે કરો। ઉપાય પણ આપણે એટલા બધા આળસુ છીએ। એક આપણે કહેવત સાંભળી હશે, પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને જમે છે। તો એનો અર્થ એ છે કે એનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે, ઈશ્વરે તમને આપ્યું છે એ અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ। ભગવાને આપણા માટે જ ખાલી નથી આપ્યું, પરંતુ મિત્રો, આપણે આપણામાંથી એવા પશુઓ અને પંખીઓને આપણે આપવું જોઈએ। પહેલું તો બતાવ્યું છે કે ગાયને કોઈ પણ ગૌસરો કાઢવો જોઈએ। શ્વાન એટલે કે કૂતરાને પણ આપણે આપવું જોઈએ। હવે આપણા પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેથી કરીને કર્જ નહોતું થતું, તો બીજું શું કરતા હતા કે જેથી કરીને ઋણાબંધુ નહોતા બનતા। પહેલાંના વડવાઓ શું કરતા હતા, જે થકી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી। દુઃખ તો હતું જ, મેરુ સમાન દુઃખ હોય છે તો આપણે દુઃખ આવે કારણ કે આપણે જ છીએ કીડિયારું પૂરવાનું। એટલે જ શાસ્ત્રમાં કીધું છે કે યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારું પૂરી અને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા। મહાભારતના અધ્યાયને આપણે જોવા જોઈએ તો દાદા ભીષ્મએ આપણને બહુ મહાનતા બતાવી છે। સંતો કહે છે, મહંતો કહે છે, આપણા પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને તકલીફ કરાવતું હોય તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડિયારું પૂરો છો ને ત્યારે એ અર્થ રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે। કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોય, ઘરની બહાર જોતા હોઈએ, ઘરની અંદર જોઈએ, આજુબાજુમાં જો કીડીઓ ઉભરે છે। એક કહેવત છે, ઘણા લોકો એમ કહે છે, જ્યાં કીડીઓનો વાસ છે, જ્યાં કીડીઓ ઉભરે છે ત્યાં ધન હશે। આપ સાંભળ્યું હશે તમે બધાએ, જ્યાં કીડીઓ રહે છે, કીડીઓના અધ્યયને જે કીડીઓથી જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ છીએ ત્યાં ધનની પ્રાપ્તિ હશે। તો કીડિયારું કેવી રીતે પૂરવાનું છે, ક્યારે પૂરવાનું છે, કયા મહિનામાં પૂરવાનું છે અને કયા સમયના પૂરવાનું છે, તો ચૈત્ર મહિનામાં ઉત્તમ બતાવ્યું છે। શ્રેષ્ઠ યુધિષ્ઠિરમાં બતાવ્યું છે ગુરુવાર, મંગળવાર, રવિવાર। આમ તો ગમે ત્યારે કીડિયારું રોજ પૂરો તો સારામાં સારું। એવું નથી કે ચૈત્ર મહિનામાં જ પૂરી દીધું પછી આપણે કીડિયારું ના પૂરી શકીએ। કીડી રૂપ તમે કીડીઓને ગમે ત્યારે તમે આપી શકો છો। ગાયને તમે તમારે ગૌસારો આપવો જોઈએ। ભિક્ષુક આપણા આંગણે આવે તો આપણે કદાચ બટકુમાંથી બટકું આપવું આપણી ફરજ છે। ઈશ્વરે બધું આપણી માટે નિર્માણ નથી કર્યું। મિત્રો, એક વાત યાદ રાખજો કે પરમાત્માએ તમને આપેલું ધન કોઈકને આપતા શીખો। તો કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય તો પહેલું તો તમારું દેવું ઓછું થાય છે, તમારું ઋણ ઓછું થાય છે
કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે કપાતું રહેશે, એ ચોક્કસ વાત છે. સવારમાં પૂજા આદિ કર્મ પતાવી તમારું જે નિત્યકર્મ હોય છે એ પતાવી દેવું જોઈએ અને જીવનમાં નિત્યકર્મ હોવું જોઈએ. વહાલા મિત્રો, જો તમારી સુખી થવું છે, ભગવાનનો રાજીપો વ્યક્ત કરવો હોય, જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, તમારે કંઈક મેળવવું હોય, તો નિત્ય નિયમ તમારો જીવનમાં હોવો ખાસ જરૂરી છે. નિત્ય પ્રમાણમાં નિત્યકર્મ પતાવ્યા બાદ એક પાત્રમાં લોટ લેવાનો છે. પાત્રમાં ઘી, લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં રાખવાનું છે. ખાંડ નાખી શકો છો. ખાંડ ભેળવી દેવાની છે. ત્યાર પછી જે પણ કીડિયારું તમને દેખાય, કીડીઓનો સમૂહ તમને દેખાય, જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડિયારું પૂરવાનું છે. ચોક્કસ સમય એવો છે કે સવારમાં 9 વાગ્યા પહેલાં આ કીડિયારું પૂરી દેવું પડે. નિર્ધારિત સમય એ છે અને કીડિયારું પૂરવાની ચોક્કસ હું આપને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે, દુઃખ નહીં આવે, ચોક્કસ નહીં આવે. કારણ કે તમે જે કીડીને અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન તમને સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે. આપણા શાસ્ત્રમાં એ બતાવ્યું છે કે એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે કે રન્નાદેવી એટલે કે આપણે જેને રાંદલમાં કહીએ છીએ, એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી અને ઘરે આવે છે અને ભોજન કરવા બેસે છે. ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓડકાર આવે ક્યારે આવે કે જ્યારે તમામ સૃષ્ટિના જીવો એ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓડકાર આવે. એટલે એકવાર પરીક્ષા કરવા માટે રન્નાએ શું કર્યું? પરીક્ષા કરવા માટે એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે. એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડું બંધ રાખે છે. નીચેથી થોડું કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર ન નીકળી શકે પ્રમાણની ડબ્બી લે છે અને તેમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ ન થાય. એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતાં કરતાં પોતાના સ્થાન પર પાછા આવે છે, ઘરે પાછા આવે છે અને પછી ભોજન લે છે. તેઓને અમીનો ઓડકાર આવે છે એટલે રન્નાદેવી હસવા લાગ્યા. રાંદલમાં હસે છે. દેવી, આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો? તો કહે છે, આજે તમારો એક નિયમ તૂટ્યો છે. તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે. ભગવાન સૂર્યદેવ કહે છે, દેવી, જો વિશ્વનો એક જીવ પણ જો કદાચ ભૂખ્યો હોય ને તો મને અમીનો ઉડકાર ન આવે, મને પોતાના ભોજનની પ્રાપ્તિ ન થાય. વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે. ત્યારે રાંદલમાં કહે છે, હજી એક જીવ બાકી છે. જમવામાં સ્વામી કહે, હજી એક જીવ બાકી છે. તો કહે છે, કોણ? અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય. અને ત્યારે રાંદલમાં બતાવે છે, આ ડબ્બીમાં છે. જ્યાં ડબ્બી ખોલે છે તો એ ડબ્બીમાં રાંદલમાએ તિલક કરી અને ચોખા ચોંટાડેલા હતા. એક ચોખાનો દાણો અંદર પડી ગયો છે. માં ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાને ચણી રહી છે એ કીડી. અને ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે, દેવી, જગતમાં બધાઈને આપીને જ પછી હું જમું છું. એટલે જીવનમાં એટલું યાદ રાખજો, કીડિયારું પૂરવાથી સકળ ઋણમાંથી તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત કરી શકો છો. કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય તો મિત્રો તો તમે કીડિયારું પૂરતા શીખજો. કારણ કે કીડિયારું તમે પૂરી દેશો. આપણે જોઈએ છીએ, વડવાઓએ કહી દઈએ છીએ, તમે આ કરી દેજો, અમે આવી જઈશું. તમે આટલું કરી લેજો, ભગવાનનું કામ અમે આવી જઈશું. અરે મિત્રો, આપ જાતે કરો. આપ જાતે કીડિયારું પૂરી પોતાના ઓફિસે, ધંધાએ, રોજગારે જાઓ. કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા જ તમારા વેપાર, રોજગાર, ધંધા, ઉદ્યોગમાં પણ ચોક્કસ પ્રગતિ થશે અને આખું વર્ષ તમને સુખ મળશે. ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ અને શાંતિ મળે છે.
જો રોજે રોજ કીડિયારું પૂરવામાં આવે છે તો ઘરમાં કદાપી ધન ખૂટતું નથી. એટલી જ વાત ચોક્કસ છે જે ઘરમાં કદાપી અનાજ ખૂટતું નથી. મિત્રો, કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે, એ વાત પણ સત્ય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખી દેજો.